અને ઓર્ડર હા જો હોદા બેરીનો કુલદીપભાઈ બનાવતા ને કુલદીપભાઈ હોદા બેરીના ઓર્ડર વાળા જલ્દી કરો મોડું થાય ગરમ કરવા પીર બતાવ શું લાયા ઓર્ડર કહેવાય જોમ્પર ને કોઈક નોમ હશે કુડો દોસ્તો નોમ નહીં આવડતો કોઈક લાયા ખરી હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં આપણે જઈએ છીએ પપ્પા તૈયાર થઈ ગયા આપણા બધા પપ્પાને લઈ જવાના છે મમ્મીને આવવા એટલે બાજુમાં આપણા કાંઈ કાકા રહે છે કાં તો કે અમારે ખબર લેવા આપવું અને આપણે કામ કરીશું કારણ કે ઓર્ડર છે મોટો આજે 100 દાબેલીનો ઓર્ડર છે એટલે મારે આજ જવું જ પડશે એમને કીધું કે કાલે 100 દાબેલીનો ઓર્ડર છે એટલે આવજો તો મારે આજ જવું જ પડશે તો હું નીકળું છું આવવાનું થાય નહીં આવવાનું ફોન બહુ ના જોવાય આપી દે પપ્પાને તો મોટા ભાઈ નોકરી માટે ત્યાં કરશે છોટું મસ્તી માટે અને આપણે દાબેલી માટે પપ્પા કાકાને ખબર લેવા માટે તો ચલો બધા જઈએ ગોડાને જેમ ખાય ગોઠિયા હે આઈને ગોઠિયા કોણ ખાય નકે બી લઈને ખાય ડીશમાં લઈને ખાય કોક દોસ્તો આપણે બાઇક રેડી કરી દીધું અને આ બાઇક ઓમને મોઢે પડ્યું કારણ કે આપણે હાલ ટેસ્ટ ડ્રાઈવ કરતા હતા કંઈક ખરાબી હતી એમાં દાદા અંગા આ બાઇકમાં જવાનું બધા તારા આવવાનું હા આમાં છોટું તૈયાર થાય કે મારે આવવાનું તો ચલો આપણે જે કહીએ બધા એક બાઇક પર 4 જણા એ બધું મોટા ભાઈ જાહે નોકરી પર પપ્પા લાવી દીધું બાઇક અને એ જાય એના કામે આપણે આવીએ આપણા કામે પાવભાજી ધરતી કેવું હોય સાહેબ સારું હોય ને ઓ કુલદીપભાઈ શેઠ હું આવી ગયો ચિંતા ના કરો દોસ્તો ભાજી આ બીજો રાઉન્ડ હે એક ભાજી મોટી બનાવી અને 10 શું કહેવાય 10 જણા તો 10 ભાજી તો પેક કરી દીધી અને બીજો રાઉન્ડ છે સવારનો હજુ આવીને જ છું અને ઓર્ડર હા હજુ હોદા બેરીનો કુલદીપભાઈ બનાવતા ને હવે ફ્રી પડે થોડો ફ્રી તો નહીં જ મોમો અરે મોમો હવે નવા હવે બોલો કુલદીપભાઈ ઓર્ડર વાળા જલ્દી કરો મોડું થાય ગરમ કરવા દોસ્તો આ 5 મિનિટ ભાજી બનાવું હું આપે થોડી ઓછી છે અને દાબેલી ખલાસ પાવ ખલાસ બધું ખલાસ અને આપણે ખલાસ આવી રહ્યા હવે તમામ આજ બનાવી ભાગ્ય મેં ભાજી હતી વધારે અને દાબેલી એટલી બનાવી યાર હો પર કેમ દાબેલી બનાવી છે હો ઉપર બનાવી છે દોસ્તો આપણે આવીએ તબિયત ખરાબ માટે એટલે કે શરદી કરવા માટે એટલે કે આઈસ્ક્રીમ ખાવા માટે લઈ લઈએ સારી આઈસ્ક્રીમ લીધી છે આપણે મજબૂત લે જોમ્ફર ને કમણી બતાવી હિસાબ આપણા જોડે કોણ શું નામ હતું હેઝલ શું લાવો તો પેલું શું લાવ્યો હતા પેલું બતાવો શું લાયા કોણ કહેવાય જોમ્ફર ને કોઈક નોમ હશે કુડો દોસ્તો નોમ નહીં આવડતો કોઈક લાયા ખરી દોસ્તો આપણે આવીએ એકદમ શેટા કોમ્પ્લેક્સથી દૂર કોઈ આપણે ડિસ્ટર્બ ના કરે ને આઈસ્ક્રીમ ખાઈએ ને પછી જોમ્ફર ખાઈએ જોમ્ફર ના કહેવાય કોઈક લાયા મળો ને ખબર પેલી લારી નહીં એકદમ એ તો જોરદાર હતી એકદમ કાજુ ને બદામ બધું નાખેલું હતું ઓનો સ્વાદ લઈ લઈએ ટેસ્ટ કરી લઈએ દોસ્તો મૂકો નહીં બરોબર આ જોરદાર યાર કે ચાલી આલે મજબૂત હોય ને યાર કુદીપુર ખર્ચા કરે આજ વધારે કમાણી થઈ કુદીપુર ઓર્ડર બહુ મોટા હતા એટલે આજ પપમાં ફૂલ દોસ્તો બધું ખલાસ બધું બંધ થઈ ગયું મોલ બંધ અને આપણે બાઇક આવી પપ્પા લઈને છોટું બધા નીકળીએ ઘરે દોસ્તો બધા હોઈ ગયા અને 10:30 વાગ્યા રાતના બધું બિસ્તર પોટલા થઈ ગયા અને આપણે આયા ઘરે બહુ લેટ આવ્યા છે પપ્પાને બેસી રહ્યા છે કાકાના ઘરે અને આવવાનો સીન તો લીધો ને કારણ કે 4 જણા તો બાઇકમાં મોબાઈલ ફાવતું લીધું અને આપણો બહુ ખતરનાક છે બહુ આરસી
તો દોસ્તો આજનો વ્લોગ રાખી અહીંયા સુધી. આશા કરું છું કે તમને આપણો વ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ભૂલતા નહીં. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.